સો પર ઘોડિયા રે વરરાય સોના મંગળ પૂરા થાય એ આમ બોલી સોના મંગળ પૂરા થાય સોના ગણી કહેવાય દીકરી જા મારી ડાઈ દીકરી દા તારું સાસરિયું સોનલા કે તારું સાસરિયું સોનલા દીકરી જા મારી ડાઈ દીકરી દા તારું સાસરિયું સોનલા કે લાડકી સાસરિયું સોનલા સાસરિયું સોનલા કે તારું સાસરિયું સોનલા બેન સગુણાના મંગળ ની અંદર 1001 રૂપિયા રામના ભરોસે આવે છે. બેનબા આવે તો આ મયર નો માંડવો મેલી પ્રીત નું પાનેતર ઓઢી પલવાર ની અંદર પારકું થઈ જવાનું છે રાજપૂતાણી. પણ દીકરા આજ જ્યારથી માંડવડા ની અંદર આવ્યા ને બાજોટિયા પર બેઠો છો ત્યારથી ચોથા રાસુડે રડો છો રાજપૂતાણી. દીકરા આવી તે હૈયાની અંદર શું અરપત રહી ગઈ છે દીકરા? આવી તે હૈયાની અંદર શું હામ રહી ગઈ છે દીકરી? કે આજ રડો છો બેનવા? દીકરા આજ જાણે છે કે આજ વેરીના વંશની અંદર તમને વડાવ્યા છે. દુખડા દેવામાં કોઈ જાતની કચાશ નહીં રાખે. દુખડા અપરમ પાર દેશે દીકરા. પણ જોજો હો રાજપૂતાણી, ઈ વેરીઓને વાલા કરીને રાખજો દીકરા. બેનબા શા માટે આટલો બધો કલ્પાટ કરો છો રાજપૂતાણી? દીકરી તો રાજાની હોય કે રહેતની હોય, સમય આવે એટલે સૌ દીકરીને સાસરિયાની અંદર જવું પડે છે. અને
દીકરીના ઓરતા કોઈ દી માવતરને હોતા નથી મારા પેટ. દીકરા કરિયાવરની વાત કરતા હોય જો દીકરી, તો કરિયાવરમાં તો કોઈ જાતની ખાદમી નથી રાખી. આજ ગાડા ભરાઈ ભરાઈને દીધો છે ને હજી જો ખજાને ખોટ હોય તો માગી લેજો હો દીકરા. બેનબા, આજે પોકરણગઢની ધરાની અંદર ઢીંગલા પોતાની તો રમતો ખૂબ રમ્યા છો. આજે નાનપણનો નિર્ણય મૂકીને હવે હારવેલના માર્ગે હાલતું થવાનો સમય આવ્યો છે દીકરી. પણ બેનબા, આજે પોકરણગઢની અંદર રમતા રમતા જો તમને 18 વર્ષના કર્યા છે દીકરી, આજે રમતા રમતા તમને મોટા કરવામાં કાંઈ ભૂલ થયો તો બે હાથ જોડી માફી માંગુ છું કે અમને માફ કરજો હો દીકરા, અમને માફ કરજો મારા પેટ. સગુણા દીકરા, જાણું છું કે આજે તારે જવતલની ખામી રહી ગઈ છે, પણ શું કરીએ દીકરી, આજે પ્રભુએ મારો ખોળો ખાલી રાખ્યો છે, તે માટે તારે ને મારે આવા ટાણા જોવા પડે છે દીકરી. બેનબા, હજી તો તમે તમારા બાપની ભૂમિ પર ઉભા છો, પોકરણગઢની ધરા ઉપર ઉભા છો. અહીંયા જ ભાંગીને ભૂકો થઈ જશે તો કાલ સવારનો સૂરજ ઉગે એટલે પિંગલગઢની અંદર પગ મેકવાનો છે દીકરી. એ સગુણા, મંડળા કેવી રીતે હંભારીશ મારા પેટ, મંડળા કેવી રીતે હંભારીશ દીકરા. દીકરા, હાહરિયાની અંદર સાસુ સસરાની સેવા કરજો. પતિના સુખે સુખમાં ને પતિના દુખે દુઃખમાં જીવતર વિતાવજો. એ જ આર્ય નારીનો ધર્મ છે દીકરી. હા દીકરા, સમય જાતા સાસુ જેઠાણી નણંદે કોક દેવ કપરું વેણે બોલે કે રે સગુણા, તમે તો નભાય છો, તો કોઈ ખૂણામાં બેસી બે આહુડા પાડી લેજે, પણ પિયર પાછા ન વળતા દીકરા, પિયર પાછા ન વળતી. જો દીકરા પિયર પાછા વળ્યા તો તુરા કુળની આબરૂ જશે ને તમારા બાપની પાઘડીને કલક લાગશે રાજપૂતાણી. બેનબા, તમે તો માતા મીનળબાને સિદ્ધ પિતાના દીકરી છો, અને રાજવીની દીકરીને જાજુ કહેવાનું ન હોય. તમારું નામ તો સગુણા છે, સર્વે ગુણ સંપૂર્ણ હોય છે દીકરા. બેનબા, હવે તો મા દીકરીને વિખૂટા પડવાનો સમય આવ્યો છે. પણ દીકરા, હવે આવી વિદાયની વેળા વહમી હોય છે. સૂર્ય નારાયણ આથમવા આવ્યા છે. હવે દીકરા, જે દરણના ખૂણે વાત દબાવેલી હોય તમારી જનતાને તમારી સયર માનીને દુઃખની વાત કરો દીકરી, પણ જોજો રાજપૂતાની રાહ રાખીને વાત કરજો હો દીકરી. ભરી સભાની અંદર તમારા બાપની પાઘડીને કલંક લાગે તેવું ના બોલતા દીકરા. માટે હરખેથી દરણાની વાત કરો દીકરા, દરણાની વાત કરો સગુણા. અરે હા માતાજી, હા બેનબા, આજે મેં સાસરિયામાં પરણીને જાસીને માતાજી, જરૂર બેટા. સાસુ જેઠાણી નણંદ પૂછશે, શું દીકરા? અરે હોવારું તમારે ભાઈ કેટલા માતાજી, આજે અમે એને શું જવાબ આપીએ? અરે દીકરા, આવા શબ્દ બોલીને શા માટે જનતાના કાળજાની ઉપર કરવત મેલો છો રાજપૂતાણી? બેનબા, રાજવીની દીકરીના મોઢે આવા કડવા શબ્દ શોભતા નથી હો દીકરા. માટે હરખેથી દરડાની વાત કરો દીકરા, દરડાની વાત કરો સગુણા. અરે હા માતાજી, આજ હું દીકરી કહું ને તમે પણ સાંભળો માતાજી. કહો દીકરા, આજ હૈયામાં શું અર્પત રહી ગઈ છે દીકરી? આજ તમારી જનતાને કઈ સંભળાવો દીકરી. પણ લીલી ઓઝોલી બળી, અરે રે એના લીલા ને પીળા ઓઝો પાન, પણ જેના નાનપણમાં માવતર મરે, અરે રે એને ચારાય દેશો નાવા. આવા આકરા તીર મારો માં દીકરા, આવા આકરા તીર મારો માં સગુણા. આજ દીકરી કોને માતાજી સાંભળો રે આગ. કહો દીકરા, કહો મારા લાડકવાયા.
રે તોરણો મારો માંડવો યાદ આજે દોતલની ખામી તમને લાગી છે દીકરા પાડી છે દીકરા તારે રાજની કરી કોને માતાજી સાંભળો રે યાદ અન્ય કોનું પાર મિલોડાની વાત માતા મારા આજથી કરી કોને માતાજી સાંભળો રે યાર લડો માં દીકરા સગુણા અરે આજ તારા તારા મંગલ મારી માર સુના રે લગા આવો નો બોલો દીકરા સગુણા આવો નો બોલો મારા બે નોતી મારે જવો તલી હો મન્ના આ માતા મારા આજ તારા તારા મંગલ મારી માર સુના રે લગા અરે યાદ જણા રે પિતાની પાતળી તલકા વીરા વિના તલકે તો ગુડા દે માતા મારા આજ જણા રે પિતાની પાતળી તલકા મારા